ગુડ મોર્નિંગ બચ્ચા. તો આપણે સરસ મજાનું કાલે ઓલું બધું તમને આખું ભૂગોળની શાખાઓ પદ્ધતિસરની એક નાના નાના કટકા મેં તમને સમજાવ્યા હતા ને. હવે આપણે જોઈએ આ બાજુના પેજમાં વ્યા જાઓ. પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ. તો એમાં આપણે જોઈએ સૌથી પહેલું 4 અભિગમ આપણે જોઈએ. એમાં સૌથી પહેલું છે ભૌતિક ભૂગોળ, બરાબર, ફિઝિકલ જિયોગ્રાફી. જો કે ભૌતિક ભૂગોળને 5 પેટા ભાગોમાં વહેંચવામાં આવે છે. અંડરલાઇન કરો, ભૌતિક ભૂગોળને ખાલી જગ્યા ભાગોમાં વહેંચવામાં આવે છે. તો કે 5. અને દીકરા નાના લીટીઓને રીડ કરજો. ટેસ્ટ જે કાઢી છે ને 25 માર્કની, એ આવી રીતના અંદરથી ઉપાડેલું છે. એક વાક્યના ક્વેશ્ચન બનતા હોય એમાંથી ક્યાંક એકાદો આન્સર આવી જતો હોય. ફોર એક્ઝામ્પલ આ કેમ છે કે ભૌતિક ભૂગોળને ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકાય. તો આવો અંદાજે ન હોય સ્ટાર્ટિંગમાં, આપણે આમ હજી તો શરૂ થયું હોય એટલે. તો કે ભાઈ 5 ભાગમાં, બરાબર છે, ઓકે. તો 5 ભાગની અંદર એને ડિવાઈડ કરવામાં આવ્યો છે. એમાં સૌથી પહેલું આપણે જોઈએ કે ભાઈ ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર. તો મેં તમને કાલે આખું વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું વિસ્તારથી, ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બરાબર છે. તો કે ભાઈ ભૂમિ એટલે કે ભૂ સ્વરૂપ એટલે કે ભૂમિનું સ્વરૂપ, એની ભૂમિના અંદરૂની ભાગની પરિસ્થિતિ શું છે, એને આધારે એ શાસ્ત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે કે એ બધું અંદરની ટોટલ માહિતી એ આપણને આપણા સુધી મીન્સ કે પહોંચાડી શકે, કે આપણને એના રિલેટેડ અંદર શું છે શું નહીં, કઈ પ્રોસિજર છે, એ બધું જ આપણને ભૂ સ્વરૂપ વિજ્ઞાનની અંદર પ્રાપ્ત થઈ શકે છે. પછી તો કે એમાં બીજું છે આબોહવા વિજ્ઞાન. હવે આબોહવા વિજ્ઞાન આપણે જોઈએ તો કે ભાઈ આબોહવા એ વાતાવરણને આધારે પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ્સ કરે છે કે કયા જમીન એટલે કે ભૂભાગ કેવું છે, કે ત્યાંનું વાતાવરણ કેવું જોઈ શકાય છે, એ જમીન કયા એરિયાની અંદર આવેલી છે, કયા અક્ષાંશથી કયા અક્ષાંશ ઋતુ વચ્ચે આવેલી જોવા મળે છે, બરાબર છે. તો એના આધારે ત્યાં એનું વાતાવરણ એટલે કે આબોકીય હવા પણ નું વિજ્ઞાન પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે વાતાવરણમાં તે ભૂગોળ કાર્યરત છે, બરાબર છે. પછી ત્રીજું જોઈએ કે સમુદ્ર વિજ્ઞાન. તો સમુદ્ર વિજ્ઞાનમાં મેં તમને બહુ મસ્ત રીતે કીધું હતું કે સમુદ્રની ટોટલી માહિતીને આધારે આપણે એમાંથી જાણી શકીએ છીએ કે સમુદ્રની ડીપમાં શું છે, એની અંદર પર્વતો આવેલા છે, ત્યાં કઈ વનસ્પતિઓ છે, કઈ જીવસૃષ્ટિ કાર્ય કરે છે, એનો ખોરાક શું છે, કયા કલરનું છે, વાતાવરણ કેવું છે, એ ટોટલી માહિતી સમુદ્ર વિજ્ઞાનને આધારે આપણે પ્રાપ્ત કરીએ. એટલે એમ કહી શકાય કે સી સાયન્સ, બરાબર ને. સી એટલે સમુદ્ર, હા, એ અથવા તો જો કાઉન્સમાં આપ્યું જ છે એમ થાય ઓશનોગ્રાફી, બરાબર ને, કે જે આખું સમુદ્રને રિલેટેડ આપણને એ બધી જ માહિતી છે એ વિજ્ઞાનમાંથી આપણે પ્રાપ્ત થઈ શકે. પછી તો કે ચોથું છે જમીન વિજ્ઞાન એટલે કે સોઇલ જિયોગ્રાફી, બરાબર છે. તો કે ભાઈ જમીનને આધારે કે જમીનના પ્રકાર આપણે જોઈએ છે કે કયા જમીન કઈ રીતે બનેલી છે. પર્વતીય જમીન આવે, ઢોળાવાળી જમીન આવે, સ્લોપવાળી જમીન આવે, સ્ટ્રેટ જમીન આવે. પછી જમીનના પ્રકાર છે 8 જુદા જુદા પ્રકારના: કાળીન, રાતીન, પીળીને, રેણ પ્રકારની, પર્વતીય પ્રકારની, લાવા આધારિત ને પડખાવ જમીનને. આ યાદ આવ્યું દીકરા? 10માં આવતું 8 પ્રકારનું, ચેપ્ટર નંબર 10ની અંદર 8 પ્રકાર આવતા. બોલો લ્યો, બરાબર છે. તો આ રીતે પણ આપણે જોઈ શકાય છે જમીન વિજ્ઞાન, કે જમીનની પ્રોસિજરને આધારે જમીનના આ બધા પાસાને ભેગું કરીને આપણે જોઈ શકીએ છીએ. પછી તો કે જળ વિજ્ઞાન. તો કે ભાઈ પાણીને આધારે પણ વિજ્ઞાન કાર્યરત જોવા મળે છે. પાણી જુદું જુદું પ્રકારનું પાણી પણ જોઈ શકીએ છીએ. અત્યારે તમને કદાચ ખ્યાલ નહીં હોય, ઘણા વર્ષ પહેલાં 0.5% જ પાણી પીવાલાયક હતું પૃથ્વીની અંદર. ભારતની વાત નથી કરતી. તો તમે વિચાર કરો કે એ પાણીમાં તે કેટલા બધા જુદા જુદા તત્વથી આધારે એનું વિજ્ઞાન હશે. પાણીમાં કેટલા બેક્ટેરિયા છે ને કેટલા જીવાણુ છે ને કેટલું આ છે ને એ બધું, બરાબર છે. તો આમ ભરપૂર માહિતી છે એ 5 આ પોઈન્ટમાંથી પ્રાપ્ત કરી શકાય છે. ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂ સ્તરની અંદર પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવી છે ભૂ સ્વરૂપની અંદર, બરાબર છે. આ જો વિસ્તારથી છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણ સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે
તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો પણ અભ્યાસ એ આબોહવાકીય ની અંદર આપણે જોઈ શકાય છે. પછી તો કે સમુદ્ર વિજ્ઞાન, મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરોના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ. મેં કીધું ને કે ભાઈ ડીપલી બધું છે અંદરનું, કે એનું ભૂપૃષ્ઠ, ત્યાં કઈ રીતે એનું આખું વાતાવરણ છે, બરાબર. ભૂપૃષ્ઠ, પછી સમુદ્ર જળની ક્ષારતા, કે સમુદ્રનું જળ છે એની અંદર કેટલા પ્રમાણમાં ક્ષાર તત્વ રહેલા છે. ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર અસરોનો પણ અભ્યાસ એ સમુદ્ર વિજ્ઞાનમાંથી આપણે જોઈ શકીએ છીએ. જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર છે, મેં કીધું એમ કે નિર્માણ, વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. આમ જળ વિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમ નદીઓ વગેરે જળ રાશિ ભૂમિકાનો અભ્યાસ એ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ સેકન્ડ, માનવ ભૂગોળ. તો માનવ ભૂગોળ તો વિશાળ છે, તો એ જોઈએ આગળ આપણે. તો કે ભાઈ પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. કઈ રીતે? તો કે સંસ્કૃતિ ભૂગોળ, તો કે સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખા છે. કારણ કે આ બધી ભૂગોળ છે એ અંતે તો માનવ દ્વારા ઉત્પન્ન થયેલું છે. માનવીના વિચારો, માનવીના કાર્યો, માનવીની શોધખોળ દ્વારા એ બધું જ આપણે આ બધા જ પ્રકારના ભૂગોળને આપણે જાણી શકીએ છીએ. ઉદ્યોગ જુઓ તો માનવીના એક્સપેરિમેન્ટ દ્વારા ઉદ્યોગ ચાલે છે, ઉદ્યોગ ભૂગોળ, બરાબર છે. પછી તો કે ભાઈ રાજકીય ભૂગોળ, તો એમાંય તે માનવીના વિચારોને સંશોધન દ્વારા રાજકીય ભૂગોળ ચાલે છે, બરાબર. તો આમ જુદા જુદા ભૂગોળ જે છે એ બધું જ માનવી દ્વારા સંચાલિત કહી શકાય છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે, બરાબર. કે માનવીને જે પણ રીતે ટચ થતું હોય, એટલે કે ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ, વાતાવરણને આધારે ઘણી બધી સમસ્યાઓ અત્યારે જોઈ શકીએ છીએ. વાતાવરણ જુઓ તો દૂષિત છે, અત્યારે હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે, કાર્બનનું પ્રમાણ વધ્યું છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું. તો એના કારણે કેટલા બધા સમસ્યાઓથી આપણે બધા ઘેરાયેલા છીએ અને તેના ઉપાયો વિશે ચર્ચા કરેલ છે આની અંદર. વિડાલ ધ લા બ્લાસના મતાનુસાર, એટલે કે આ એક ભૂગોળવિદ વ્યક્તિ છે, એટલે કે ભૂગોળનો જાણનાર વ્યક્તિ છે, આનું નામ છે, આ ટીક કરજો દીકરા. મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. એલન સેમ્પલ, બરાબર. તો આ બધું છે એ કઈ રીતે પરિસ્થિતિ બદલાય છે એ માનવ ભૂગોળની સાથે આપણે જોઈ શકીએ છીએ. કારણ કે માનવીના વિચારોમાં બદલાવ આવે છે, એટલે માનવી છે એ પોતે ઘણું બધું નવું કરે છે, ઘણા બધા નવા એક્સપેરિમેન્ટ કરે છે, ને એના દ્વારા જુદી જુદી શાસ્ત્રોની સ્થાપના આપણે જોઈ શકાય છે, નવા સંશોધનની સ્થાપના આપણે જોઈ શકાય છે. હવે થર્ડ જોઈએ, જૈવિક ભૂગોળ, બાયોગ્રાફી. ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થાય છે. જો ટીક કરજો, ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી ખાલી જગ્યા ભૂગોળનો જન્મ થાય છે. તો કે જૈવિક ભૂગોળ, જેની અંદર જીવનું પ્રમાણ છે, હાર્ટબીટ્સ છે, જે જૈવિક ભૂગોળ. પ્રાણી ભૂગોળ એટલે કે ઝૂગ્રાફી, બરાબર છે. પછી તો કે ભાઈ વનસ્પતિ ભૂગોળ, તો કે ભાઈ પ્લાન્ટ ગ્રાફી. પછી પરિસ્થિતિકી એટલે કે ઇકોલોજી, બરાબર. પછી તો કે ભાઈ પર્યાવરણ ભૂગોળ એટલે કે એન્વાયરમેન્ટ
બરાબર. તો આમ આ જુદા જુદા જૈવિક ભૂગોળને આધારે કાર્યરત થતા પોઈન્ટ્સ આપણે જોયા. તો એમાં આપણે જોઈએ કે જૈવિક ભૂગોળની શાખાઓ આ બધી છે. ભૂગોળ, પ્રાણી ભૂગોળ એટલે કે જિયોગ્રાફીની વાત કરીએ તો કે ભાઈ ઝૂલોજી જેને આપણે કહીએ છીએ, બરાબર. તો કે ભાઈ પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુનું પણ માહિતી ઝૂલોજી છે એ આપણને પૂરી પાડે છે. એને એના શરીર રિલેટેડ, એના શરીરના તાપમાનને રિલેટેડ, એના ખોરાકને રિલેટેડ, એ કયા વાતાવરણની અંદર રહી શકે, કયા માત્રામાં પાણી લઈ શકે, કેટલા માત્રામાં ખોરાક લઈ શકે, ટોટલી માહિતી એ આપણને એક એક જીવજંતુની એમાંથી પ્રાપ્ત થઈ શકે છે. વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસ ભૂમિના પ્રકારો તથા તેના વિતરણની માહિતી પ્રદાન એ જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. કારણ કે જંગલની અંદર તમે જુઓ તો જંગલમાં કયા પ્રકારની જમીન બનેલી છે, કયું વાતાવરણ છે, કેટલા માત્રામાં ત્યાં વરસાદની માત્રા છે, બરાબર છે. તો આ બધું છે એ એના આધારે એ જંગલના નવું આખું કાર્ય છે એ આપણને દેખાવે છે. વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ જોઈ શકાય છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો. અત્યારે આપણે જોઈએ છીએ, આપણે પ્રકૃતિ સાથે એટેચ નથી ને દીકરા, એટલે આપણે બધા કેવા સલવાઈ ગયા છે કોરોનાને કારણે. કારણ કે વિપરીત થઈ ગયા છીએ, એકાબીજા પ્રકૃતિની સાથે આપણે કહેવાય ને કે ઓપોઝિટ કાર્ય કરીએ છીએ, પ્રકૃતિને બચાવવાનું કામ કરતા જ નથી. એટલા માટે આપણે પ્રશ્નથી ઘેરાયેલા છીએ. તો આમ જોઈએ તો માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, અને અત્યારે લાઈવ આપણે કરંટ ચાલુ જ છે, પ્રકૃતિની વિપરીત અસરોમાં આપણે અત્યારે કોરોના છે. વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસ સ્થાન, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે, બરાબર છે. તો આમ એ માનવના દ્વારા ઘણું બધી રીતે પર્યાવરણને આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. શું છે કે ભાઈ ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણની સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, બરાબર છે. તો આ બધું જ આપણને કોણ પૂરું પાડે છે? તો કે ભાઈ આપણને ભૂગોળમાંથી આ બધું જ માનવના કાર્યોમાંથી આપણને પ્રાપ્ત થતું જોઈ શકાય છે. એની ગુણવત્તા, એમાં જે સિસ્ટમ ચાલે છે, એમાં જે આપણે અવક્રમણ ઊભો કરીએ છીએ એ, પછી ઘણી બધી રીતે આપણે એ માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. તો આ 3 પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે જોઈએ ચોથું, ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. ભૌતિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓને અંતર્ગત નીચે પ્રમાણેની શાખાઓનો સમાવેશ થાય છે. તો એમાં આપણે જોઈએ 4 શાખાનો સમાવેશ આપણે જોઈ શકાય છે. એમાં પહેલું જોઈએ ક્ષેત્ર અધ્યયન, એટલે કે ભૌતિક તથા સામાજિક આર્થિક સર્વેક્ષણ. ક્ષેત્ર અધ્યયન આગળ આવ્યું હતું, મેં કાલે કીધું હતું ને, ક્ષેત્ર અધ્યયન એટલે તો કે ભાઈ તો ક્ષેત્ર અધ્યયન, તો એની અંદર શું આવશે? તો કે ભાઈ ભૌતિક. જે ભૌતિક કોને કહેવાય? તો કે જે માનવે સર્જિત કરેલું છે એ ભૌતિક છે. તથા સામાજિક, ભૌતિક અને સામાજિક આ બધું માનવી ઉપર ડિપેન્ડ્સ છે. તો કે ભૌતિક, સામાજિક, આર્થિક સર્વેક્ષણ. તો જે માનવી એ જે ક્ષેત્રનું અધ્યયન કર્યું છે, એરિયાનું અધ્યયન કર્યું છે, ત્યાંના વાતાવરણનું અધ્યયન કર્યું છે, એના ઉપર એનું સર્વેક્ષણ કરવામાં આવેલું છે, જેને ભૌતિક તથા સામાજિક આર્થિક સર્વેક્ષણ કહેવામાં આવે છે. પછી સેકન્ડ જોઈએ સામાન્ય અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ. તો તમે અત્યારે જુઓ તો તમને ગાડીમાં તમે 4 વ્હીલમાં જતા હોય ને તો તે તમને ગૂગલ છે એ મેપ બતાડે છે ને બોલે છે કે ત્યાં નહીં, અહીંયા જાઓ, લેફ્ટ જાઓ, રાઈટ જાઓ, સ્ટ્રેટ જાઓ, સ્ટ્રેટ પછી પાછા
તમારે 4 ચોક 4 વે આવશે, તો એમાંથી તમારે પાછો આ નંબરના વેમાં જવાનું છે. એટલી ભરપૂર માહિતી છે એ અત્યારે નકશા નિર્માણની અંદર કોમ્પ્યુટર આપણને પૂરી માહિતી પ્રાપ્ત કરતું જોવા મળશે. નાનામાં નાના પોઈન્ટ છે એ નકશા નિર્માણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. પછી માત્રાત્મક ભૂગોળ, તો મેં તમને કીધું હતું ભૂગોળની તો મસ્ત મજાની આખી વ્યાખ્યા બોલી હતી. આંકડાકીય માહિતી ને આંકડાકીય માહિતી નકશા પૂરતી હોય ને આંકડાકીય માહિતી આવે જ. કોઈ પણ કાર્યની અંદર આંકડાકીય માહિતી તો આવે જ, એટલે કે માત્રાત્મક ભૂગોળ તો હોય જ. આંકડા વગર તો આપણે કોઈને કાંઈ જ્ઞાન જ નથી, બરાબર ને? એટલે આંકડા, માત્રા, આંકડા, બરાબર, કે એને આધારે એનું ભૂગોળ. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ્સ, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કે સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે આપણને ભૂગોળની સંપૂર્ણ માહિતી આપણને એને રિલેટેડ ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. એ બધા પ્રકારની માહિતી છે આપણે જોઈ શકાય છે. બરાબર છે બાળકો? હવે આપણે આગળ જોઈએ પ્રાદેશિક અભિગમ. બરાબર છે? તો કે ભાઈ પ્રાદેશિક અભિગમની મુખ્ય ઉપશાખાઓ નીચે પ્રમાણે છે. તો એમાં કઈ આવશે કે પ્રાદેશિક અધ્યયન, પછી પ્રાદેશિક વિશ્લેષણ, ચોથું, ત્રીજું પ્રાદેશિક વિકાસ અને પ્રાદેશિક આયોજન. ગણપત દાદા સાથ આપજો. ભૂગોળનું મહત્ત્વ આપણે જોઈએ. ભૂગોળનું મહત્ત્વ તો ખૂબ છે, કારણ કે આખો ચાર્ટ જુઓ તમે, કેટલા પ્રકારના ભૂગોળ આપણે રિલેટેડ છે માનવ સમાજને અને માનવની પ્રવૃત્તિ ને બિન પ્રવૃત્તિની અંદર તે ભૂગોળનો સમાવેશ આપણે થઈ શકે છે. જોઈએ વ્યક્તિ નિર્માણ માટે અથવા તો માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય એક પણ કાર્ય માનવીનું ભૂગોળ વગર નથી. બરાબર છે? માનવ જીવનના વિવિધ પાસાને સમજવામાં, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ હલ કરવા ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. તો શું છે કે ભાઈ ઐતિહાસિક ઘટનાઓને સમજવામાં તે ભૂગોળ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. જે બધી ઘટનાઓ ઘટિત થઈ ગઈ છે તો એની અંદર ભૂગોળ એટલે કે જિયોગ્રાફી ખૂબ કાર્યરત છે. કારણ કે ભૂગોળ ઉપર કેટલું સંશોધન થયું છે ને એના આધારે આપણે ઇતિહાસને તે જાણી શકીએ છીએ. એ સમયની અંદર શું હતું, અમુક સદીઓમાં શું હતું, આ બધું ભૂગોળ છે એ આપણને આપણા સંસ્કૃતિ અને આપણા બાપદાદા છે એ ભૂગોળની એની જાણ જ હતી. બધી આપણને એવો એમ છે કે સાયન્સ આવ્યા પછી જ આપણને બધી ખબર પડી ને ટેકનોલોજી આવ્યા પછી ખબર પડી. નહીં, આપણા બાપદાદા એડવાન્સ હતા બધાય પૃથ્વીની અંદર, અને બધાય સાયન્ટિસ્ટો હતા, બધાય સારું એવું ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ હતા. તો આ રીતે આપણે જોઈ શકાય છે કે તો એનો ઇતિહાસ ને માનવ જીવનની વિવિધ પાસાઓ સમજવામાં, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઇતિહાસ ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓને હલ કરવા ભૂગોળ પાયાનું સ્થાન છે. શું તો કે ઇતિહાસને સમજવા માટે અને વર્તમાનને સમજવા માટે ભૂગોળ છે એ પાયાનું જ્ઞાન છે. ભૂતકાળ અને વર્તમાનને સમજવા માટે ભૂગોળ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે. વૈશ્વિક સમસ્યાઓને હલ કરવામાં ભૂગોળ કાર્યરત છે. તો એ એક બહુ મહત્ત્વનું મજબૂત પાયો ગણી શકાય છે ભૂગોળે એના જ્ઞાનનો. જોઈએ આગળ, વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો માનવી છે એ પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકે, પછી તો કે એનું સારી રીતના સંવર્ધન એટલે કે એનું ધ્યાન રાખી શકે,
પછી તો કે ભાઈ ભૂગોળ એ મહત્ત્વની ભૂમિકા એની અંદર આપણે વિકસાવી છે. પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે, પછી બંધુત્વની ભાવનાને કારણે તે ભૂગોળ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે. તો તમે વિચાર કરો કે ક્યાં ક્યાં ભૂગોળ છે ને ક્યાં ભૂગોળ નથી એવો શબ્દ જ નથી. દરેક કાર્યમાંય ભૂગોળ છે, સંસ્કૃતિમાંય ભૂગોળ છે, દરેક પદ્ધતિમાંય ભૂગોળ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય કહી શકાય. કઈ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય? તો કે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંની જમીનના પ્રકાર કેવું છે, ત્યાંના ભૂગર્ભની પ્રક્રિયા કેવી છે, આ બધું જાણવું પડે છે. તો આપણને એના વિશેની પૂરી માહિતી છે એ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ આપણે ઉકેલી શકીએ છીએ મોટા પાયાની. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. કોઈ પણ કાર્ય લક્ષ્ય વગર કે ઉદ્દેશ વગર કરતા નથી. કરીએ છીએ આપણે બધા? નહીં. ભૂગોળ એક ગત્યાત્મક વિષય છે. ભૂગોળ એક ગત્યાત્મક છે. તો કે ગત્યાત્મક એટલે આપણે એમ કહી શકાય કે કાર્યવિત્ત છે અને ચાલતી પ્રક્રિયા છે ભૂગોળ એક. કારણ કે તમે જુઓ તો દરેક પાસાની અંદર ભૂગોળ કાર્ય કરે છે. તો એ એક સિસ્ટમેટિક આપણા સુધીનું દરેક માહિતી ભૂગોળ છે એ ક્રિયાવંત રીતે આપણા સુધી માહિતી છે એ પહોંચાડે છે. બરાબર? ગત્યાત્મક સરસ રીતે પ્રેઝન્ટ છે એ આપણા સુધી કરતું આપણે જોઈ શકીએ છીએ. એટલે એક વિષય છે ગત્યાત્મક, તો એમાં કેટલા બધા પાસાનો સમાવેશ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો કે ભાઈ ગત્યાત્મક એટલે કે ક્રિયાશીલ છે, કન્ટિન્યુ, નોનસ્ટોપ ચાલતું એનું પ્રોસિજર છે. બરાબર છે? કારણ કે એ ચાલતી પ્રક્રિયા છે. અને તમે જુઓ તો પરિવર્તન છે એ ચાલતી પ્રક્રિયા છે. એમ ભૂગોળની અંદર જે પણ કાર્ય થાય છે એ ચાલતી પ્રક્રિયા છે. એમાં ક્યાંય સ્ટોપ કે ફૂલ સ્ટોપ છે જ નહીં, ગતિશીલ છે. એ નવું આવ્યા જ રાખે, આજે આ આવ્યું, કાલે આવ્યું, એવી રીતના. તેના વિષયવસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. કારણ કે એનું અધ્યયન કરીએ તો આપણે કેટલી ભૂગોળ વિશેની માહિતી આપણને મળે છે. એનું અધ્યયન કરીએ તો આપણને કેટલું જાણવા મળે છે. તમે કદાચ નવરા બેઠા હો ને તો ક્યારેક ભૂગોળનું સર્ચ કરજો તો તમને ભૂગોળની સંપૂર્ણ માહિતી પૃથ્વીના સર્જનનું ને જમીનના ઊંડાણનું ને આકાશનું ને પાણીનું સમુદ્રના તળિયાનું કેટલી માહિતી આવશે. તમે ખોટા ઓલા યુટ્યુબમાં ફલાણીનું જોવો ને ઢીકડાનું જોવો ને, પેલું ઓલા બધા ડાન્સ જોવો ને, એની કરતાં આવું કરો ને તો તમને રિસર્ચ કેટલું થયું છે ને કેટલી જાણ થાય. જોઈએ આગળ. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજી શકીએ છીએ. ત્યાંનું વાતાવરણને આપણે સમજી શકીએ. એટલે ત્યાંના પ્રવાસમાં ગયા હોય તો આપણે એ ભૂગોળની જાણ હોય તો આપણે તરત જ એના માહોલમાં આપણે એટેચ થઈ જઈએ છીએ. બરાબર છે? તો આમ પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. બરાબર છે? આપણે એની જાણ થાય એટલે આપણે પત્ર મૈત્રી બાંધી શકીએ છીએ કે આપણે લખાણમાં નવીનતા લાવી શકીએ છીએ. નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવા ભૂગોળ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. કોઈક જગ્યા ઉપર તમે જુઓ તો ટેકો મૂકીએ છીએ આપણે. હવે હું તમને ખાલી મકાન બાંધતા હોય ત્યારે સ્લેબ ભરે ને ત્યારે નીચે ટેકા મૂકે છે. એ ખબર તમને બાળકો? તો એ ટેકણ લાકડીનું કામ કરે છે સ્લેબને પાકો કરવા માટે. તો આ બધા જે હું અત્યારે બોલીને જુદા જુદા પ્રકારના કાર્યો જે ભૂગોળને રિલેટેડ, એ ટેકો પૂરો પાડે છે ભૂગોળને આગળ ધપાવવામાં, માનવી સુધી પહોંચાડવામાં. પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રકૃતિને જાણીએ એટલે આપણી અંદરની સ્ફૂર્ણા, આપણી અંદરની એનર્જી છે એ ઉત્પન્ન થાય છે, આપણી અંદરની ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અને એના કારણે આપણે પ્રકૃતિની અંદરથી આપણે ઘણું બધું પ્રાપ્ત છે એ કરી શકીએ છીએ. પણ હા, પ્રકૃતિને જાણવાની આપણે કોશિશ કરવી પડે છે, અને માણવાની કોશિશ કરવી પડે છે, એને રાખવાની કોશિશ કરવી પડે છે. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ
કરવાની સૂઝ પેદા થાય છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ પૂરી પાડે છે. આ 4 આવરણ છે જે 8th સ્ટાન્ડર્ડની અંદર ચેપ્ટર 2 આપણી આસપાસ શું એમાં આવતું, તો એને રિલેટેડ આ બધું આપણા 4 આવરણને આધારે આપણે બધું આવી જાય. ટૂંકમાં આખું પૃથ્વીનું સર્જન આવી ગયું છે આ 4 આવરણમાં, જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. આ બધાથી આપણા જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે, કારણ કે આપણને માહિતી છે એ ભૂગોળ પૂરી પાડી શકે છે, એટલે આપણે એના વિશેની જ્ઞાન છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનો ગોળો અને પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. બરાબર છે. તો કે નકશાનું આપણને જ્ઞાન થાય છે. પછી તો પૃથ્વીના ગોળા વિશે આપણને ઘણી બધી માહિતી પૂરી પાડવામાં આવે છે. પ્રકૃતિ અને ભૌતિક તત્વજ્ઞાન વિશે એનું નિરીક્ષણ કરવાની આપણને ખબર પડે. બરાબર ને, કારણ કે પ્રકૃતિની નજીક જઈએ તો આપણને એના પાસાની ખબર પડે છે, એની અંદરની સૂક્ષ્મ પ્રક્રિયા વિશેની આપણને જાણ થાય છે, કારણ કે પ્રકૃતિની ઓબ્ઝર્વેશન છે ને એ સૂક્ષ્મમાં થાય છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે અને વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. તો આ બધા માટે ભૂગોળ મહત્ત્વનું છે. એ વ્યવસાયિક હોય કે સંરક્ષણ હોય કે પછી ઉદ્યોગ હોય કે ખેતી હોય કે પશુપાલન હોય, આ બધામાં ભૂગોળ તો કાર્યરત છે જ. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. આપણા બધા જ ઉત્સવો અને સામાજિક રીતરિવાજોની પાર્શ્વદ ભૂમિકા આપણી ભૂગોળ છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. બરાબર છે, કારણ કે વાતાવરણને આરે આ ટચ થાય છે એટલે આપણને ખબર પડે કે આપણે ક્યાં પહોંચેલા છીએ અને કેટલું આપણને ભૂગોળ કાર્યરત છે ને કેટલું આપણે ભૂગોળમાંથી આપણે માઇનસ થતા જઈએ છીએ. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર કે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા અને જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેનું જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર અધૂરું રહે છે. બાળકો, આમાં મારે સમજાવવાનું કાંઈ છે ને, કારણ કે અંદર લખાણ જ છે. સમજાવવાનું હશે ત્યાં હું તમને સમજાવું છું, હો ને દીકરા. વધતી જતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, તો એ એક બહુ મોટો પ્રશ્ન છે. તાપમાન વધી ગયું છે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે, એટલે વાતાવરણને સમતુલ રાખવામાં જે આપણે ઝાડનો ઉપયોગ કરીએ છીએ, ઝાડનો ઉપયોગ એટલે કે એના ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, તો એ આપણે ઓછો થઈ ગયો છે. અને ઝાડમાંથી આપણો કાર્બન ડાયોક્સાઇડ છે તો કે વસ્તીનું પ્રમાણ વધારે છે, તો કાર્બન ડાયોક્સાઇડ એ મસ્ત મજાનો ચારે સાઈડ રખડે છે માનવી દ્વારા અને માનવીની પ્રવૃત્તિઓ દ્વારા. તો આમ ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે પણ ભૂગોળનું જ્ઞાન આવશ્યક બને છે. કારણ કે તમે જુઓ તો આતંકવાદની અંદર તે ભૌગોલિક સ્થાન આવે કે ભાઈ આ એરિયાની અંદર આમ છે હો, તો ત્યાં આમ હોઈ શકે ખરા, એટલે એ ભૂગોળ ન્યાય કામ લાગે છે, ટેરરિસ્ટમાંય કામ લાગે છે. બોલો, વિચાર કરો, ભૂગોળ ક્યાં કામ નથી લાગતું દીકરા? ટેરરિઝમમાંય તે ભૂગોળ કાર્યરત છે. વસુધૈવ કુટુંબકમ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે, તેવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ રચિતાર્થ થાય છે. અને એની ઉપમા આપનાર આપણું ઇન્ડિયા, વસુધૈવ કુટુંબકમ એ આપનાર આપણું ઇન્ડિયા છે. વિશ્વને આંખ ખોલી છે ઝઘડાઓ બંધ કરવા માટે. વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બનશે. કારણ કે જેટલું તમે વાતાવરણને જાણો, માણો, એની માટે સોચો એટલે કે વિચારો, એટલું તમે ક્રિયાવંત રહ્યો છો, એટલો તમે એના માટેનો અભ્યાસ ઊંડાણપૂર્વકનો તમે કરી શકો છો. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે અને રાષ્ટ્રીય સમસ્યાઓ સમજી અને તેને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે છે. તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રકરણ દ્વારા ભૂગોળના સમગ્ર વિષયવસ્તુથી તમે વાકેફ બન્યા છો. હવે પછીના પ્રકરણોમાં આપણે ભૌતિક ભૂગોળ ક્રમશઃ શીખવાના છીએ. દરેક પ્રકારના અંતે આપેલા સ્વાધ્યાય પ્રશ્નો તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષ આપશે
અને તમારી અભ્યાસ વિષયક પદ્ધતિઓને ઊંચે લઈ જવામાં મદદ બનશે. તો મિત્રો, આવો આપણે ભૂગોળને ખૂબ જ સરસપૂર્વક અને જિજ્ઞાસા સાથે શીખીએ, સમજીએ, માણીએ અને કુદરતના પાસાને જાણીએ. અને કુદરતના પાસા માનવી માટે કેટલા મહત્ત્વતા ધરાવે છે, માનવીના ઉત્પાદન માટે, માનવીના રહેઠાણ માટે, માનવીની પ્રવૃત્તિ માટે, માનવીના ખોરાક માટે, માનવીની એક એક પાસા માટે ભૂગોળ મહત્ત્વતા ધરાવે છે. બરાબર છે બાળકો? તો હું એવી આશા રાખું છું કે મારાથી બનતી કોશિશ કરીને મેં તમને આ લેક્ચર આપ્યો છે. તમે બધા સમજ્યા હશો. થોડુંક વાંચજો અને થોડુંક બુદ્ધિ ચલાવજો. ઓકે બાળકો? તો આપણે આ લેસન પૂરો કરીએ છીએ દીકરા. ટેસ્ટ કાલે શરૂ થવાની છે, બુધવારે 5 તારીખે. તો મસ્ત મજાની ટેસ્ટ જાય એના માટે બેસ્ટ ઓફ લક બધાને. ઓકે, ટેક કેર, બાય. સ્વસ્થ રહો, મસ્ત રહો. મિસ યુ.